એટલે પેલા આ રિહર્સલ ચાલે એક રીતે ચાલે. બોલો ગણપતિ દેવ કી જય. ઉદાતલ ગણપતિ મંદિર ચુવાર 84 તાલુકો દેત્રોજ. છેલ્લા ઘણા વર્ષોથી ઉદાતલ ગણપતિ મંદિર જે અન્ન ક્ષેત્ર અહીં ચાલુ રહ્યું છે, જે દાતાઓના દાનથી અહીંયા અન્ન ક્ષેત્ર ચાલે છે. જે ભાઈને દાન આપવું હોય એ અન્ન ક્ષેત્રમાં અહીં આવી અને દાન આપે અને આ અન્ન ક્ષેત્રનો પૈસો ફક્ત અન્ન ક્ષેત્રમાં જ વપરાય છે. માટે દર ચોથે સરસ આવી એક સેવા આપવામાં આવે છે. અમારા આ ટીમ જે અન્ન ક્ષેત્રની ટીમ છે એ સારી રીતે કામ કરી રહી છે અને સારી રીતે આ દાદાનો પ્રસંગ પણ ઉજવાય છે. દર ચોથે આ ભાવિ ભક્તો ઉમટે છે એમ દાદાના દર્શન કરી અને સૌ ભાવિ ભક્તો લાભ લેશે. દાદા હું બદલાવું મહેન્દ્ર બોલો. આથી જે ગણપતિ દાદાના ધર્મપ્રેમી જનતાને જણાવવાનું કે હું રણુબા મતદારસિંહ ઝાલા ઝીંઝુવાડા હાલ કરી રહું છું. અહીંયા અન્ન ક્ષેત્રનું કામ બહુ સરસ ચાલે છે અને એમાં એકદમ વહીવટ બહુ ચોખ્ખો છે. દરેક ભાવિક ભક્તોએ અન્ન ક્ષેત્રમાં દાન ખુલ્લા હાથે આપવું એવી મારી નમ્ર વિનંતી. જય ગણેશ. બોલો. જય ગણેશ. જુનાગઢ ગામે ગણપતિ દાદાનું અતિ પ્રાચીન મંદિર, જે આ સરળ વિસ્તારમાં દૂર દૂરથી લોકો ચોથના દિવસે દર્શન કરવા આવે છે. હજારોની સંખ્યામાં લોકો અહીં પ્રસાદીનો લાભ લે છે. અહીંયા અમારે જે પ્રસાદી વિભાગની ટીમ છે તે પોતાનો સમય ફાળવી અહીંયા ખૂબ સાથ સહયોગ આપી અને એમને પોતાનો સમય ફાળવી લોકોની સેવા કરી. અહીંયા આ વિસ્તારની અંદર કે જે આ ગણપતિ દાદાનું મંદિર હોવાના કારણે વિસ્તાર અમારો આખો ઓળખાય છે અને દર મહિને અહીં મેળા જેવો માહોલ જોવા મળે છે. લોકો ઉદાર હાથે સેવાની અંદર પૈસા આપે છે. ઉદાતલ ગામની બીજી અમારી સર્વ જ્ઞાતિની પબ્લિક અહીં સેવા કરી ધન્યતા અનુભવે છે. દાદાના અહીં દર્શન કરી લોકોને ખૂબ પોતાની પ્રેરણા મુજબ જે કામ સોંપે છે દાદા એમની મનોકામના પૂર્ણ કરે છે અને લોકો અહીંયાથી રાજી થઈને હસતા મોઢે જાય છે. એવું દાદાનું અમારું અહીંયા ખૂબ સારું એવું કામગીરી કે લોકો ધન્યતા અનુભવે. અને બીજું ખાસ કે અહીંયા દાદાના પ્રસાદી રૂપે દરરોજ ભોજન પ્રસાદ લાડવાનો પ્રસાદ પણ બનાવવામાં આવે છે. અને બીજું અન્ન ક્ષેત્ર ગણપતિ મંદિર તેનું અલગ વહીવટ છે. તો જે ભાઈને દાન કરવું અન્ન ક્ષેત્ર ઉઠાવવામાં આવી અને દાન કરી શકે. બોલો ગણપતિ.